આજે રહ્યું ને આપણે આવ્યા છીએ ધ્રોલ તાલુકાના નાના વાગુદળ ગામમાં. નાના વાગુદળ ગામમાં આપણે આવ્યા છીએ મેરડી માતાજીના મંદિર. તો મેરડી માતાજીના તમને દર્શન કરાવીએ અને સાથે સાથે રહ્યું ને થોડુંક આપણે એમના ઇતિહાસ વિશે પણ જાણીએ. તો હાલો મારા ભેગા. તો આપણી જોડે રહ્યું ને વાગુદળમાં જે મેરડી માતાજીનું મંદિર આવ્યું છે એમના ભુવાશ્રી છે. તો ભુવાશ્રી પાસેથી આપણે વધુ મંદિર વિશે જાણીએ. તો પેલા તો શું નામ તમારું? મારું નામ કરુણાભાઈ જીવણભાઈ ભૂંડિયા. તો કન્નાભાઈ, આપણે ભુવાશ્રી આપણે મંદિર વિશે થોડુંક જણાવો ને. મેરડી માનું મંદિર, હા માતાજીની સેવા પૂજા કરી હા અને માતાજીના કામ કરે છે વસ્તીના, અને વસ્તી બધી આવે અને સેવા ભાવના દે છે. હા રવિવાર મંગળવાર 25, 50, 100, 200 જેવું માતાજી કામ કરે એવું માતા આવે છે અને સેવા ભક્તિનું આ સેવા કામ કરી છે. હા. તો આપણે જો ને મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા મંગળવારે અને રવિવારે ઘણા સંખ્યામાં લોકો આવે છે. અને સાથે સાથે અહીંયા તમે જો સાચા મનથી માતાજી પાસેથી માંગો ને તો માતાજી એ પૂરું કરે જ છે. અને વધુમાં આપણે વાત કરીએ તો આપણે અહીંયા મંગળવારે અને રવિવારે અંદાજે કેટલા સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હશે? રવિવારે 200 થી 250, 300 જણા લગીમાં થાય, સવારથી સાંજ લગીમાં. હા મંગળવારે 200 થી 250, 300 થાય. હા તાવા ને માતાજીની માનતા ને હવામાનના તાવા કરે, હવા પાલીના તાવા કરે, જેની માનતા. કોઈ એમ કે હવામાનનો તાવો છે તો 200-300 માણસ સાંજે ભેગા થાય. દિવસના અલગ કરીને વયા ગયા એ વસ્તુ અલગ થાય. અહીંયાના સ્થાનિક લોકો અહીંયા જે ડેલી દર્શન કરવા આવે છે ને એમની પાસેથી આપણે વધુ જાણીએ. તો પેલા તો શું નામ તમારું? મારું નામ ભગીરથસિંહ જાડેજા, ગામ નાના વાગુદર. અહીંયા જ રહું. ભગીરથજી, કેટલા સમયથી દર્શન કરવા આવો છો અહીંયા? હવે અહીંયા તો દર્શનમાં એવું છે ને કે અમે જ્યારના સમજણા થયા ને તેદું ના અહીંયા આવ્યું છે ત્યારે અહીંયા કાંઈ નહોતું. હા આ મહિલું અત્યારે જે આ તમે સુવિધા ને આ બધી સગવડ જો ને એ મહિલું કાંઈ નહોતું, તેદુના દર્શન કરી છે. એ જ્યારથી માતાનો ભાવ વધતો ગયો ને ત્યારથી આજુબાજુના 2-3 ગામના, અમારા ગામના બધા કાયમિક માટે અહીંયા સાંજે દર્શન કરવા આવે છે. સાની તો હવે તમે માનો કે ન માનો 20, 25 વર્ષે દીકરા દીધેલા છે માતાજી. કોઈ બહારના વ્યક્તિને દર્શન કરવા આવવું હોય તો આનું એડ્રેસ તારીખ સરનામું જણાવી દો ને. સ્થળ નાના વાગુદર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. શું નામ તમારું? મારું નામ જીવણભાઈ ટપુભાઈ બામગોર. જીવણભાઈ. તો જીવણભાઈ, આપણે મંદિરમાં તમે કેટલા સમયથી દર્શન કરવા આવો છો? હવે અમે અહીંયા જ રહી છીએ. માતાજીની દયા અત્યારે હારામાં હારી છે. હા રાજકોટ, અમદાવાદ બધેથી માનતા આવે છે. હા. તો ખાલી માત્ર ને માત્ર વાગુદળ ગામના જ વ્યક્તિ અહીંયા દર્શન કરવા નથી આવતા, પણ બહાર ગામના પણ દર્શન કરવા આવે છે આપણે વાગુદળમાં આવેલા મેરડી માતાજીના મંદિરે. તો તમે ક્યારે દર્શન કરવા આવ્યા છો કે નહીં અહીંયા, તો એ જરીક કોમેન્ટમાં જણાવી દેજો. ને આપણા વેજીટ સવારદોલને ફોલો કરી નાખજો.